કયા ગામથી આવો છો બેન? ગમલાથી. ગમલાથી. કેટલા વાગે ઉઠીને આવો? 4 વાગે. 4 વાગે ઉઠીને આવો. કેટલા દિવસ થઈ આવતા? 3 દિવસ. 3 દિવસ થઈ ગયા તો પણ થતું નથી કામ. ભારતમાં સૌથી વિકસિત કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે અને ગુજરાતના એ જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છોડી અને બાકીના જેટલા પણ ગામડાઓ છે તેના સૌથી સારામાં સારો વિકાસ થયો છે. તો શું આપણા સરપંચોને ત્રેવડ નથી? આપણા સરપંચોને ખબર નથી કે ગામનો વિકાસ કઈ રીતે થાય? ગામના લોકોને દરબદર અલગ અલગ તાલુકા, પોતાના તાલુકા છોડી અને જિલ્લાઓની કચેરીઓમાં જવાનું થાય અને ત્યાં જઈને આવા કામ કરાવડાવવા પડતા હોય તો આપણા માટે શરમજનક બાબત છે. દાહોદ જિલ્લાના લોકો કઈ રીતે લાઈનમાં લાગેલા છે અને 3-4 દિવસથી 3 વાગ્યાથી 4 વાગ્યાથી ઉઠી અને દરબદર ભટકતા રહે છે તેનો આ એક વિડીયો જુઓ અને પછી આપણે આગળ વાત કરીએ. દાહોદ તાલુકા પંચાયત ઉપર કેવાયસી આધાર કાર્ડ અપડેટ માટે લાઈનો લાગે છે સવારના 3 વાગ્યાથી લઈ અને બધા તમે કેટલા વાગે આવી ગયા? 3 વાગ્યાના આવી ગયા. બરાબર. આટલી બધી લાઈન, બહાર બી લાઈનો, અંદર બી લાઈનો. કેટલા વાગે આવે અહીંયા? 3 વાગે. ગામમાં નથી કર્યા? ના, ગામમાં નથી થતો ને ત્રીજી વાર આવ્યો છે. ત્રીજી વાર આવ્યા તો તમને સલાતું નથી? કેટલી ઉંમર છે તમારી? લગભગ 70 ની આસપાસ. 70 ની. સવારના 3 વાગ્યાના અહીંયા આવીને બેઠા છે. 3જા ધોરણમાં ભણે. અને કયું ગામ તારું? કાળી તળાઈ. રાજપોર, વરમખેડા, મોટી ખરજ. તમે? ઉખરડી. તમે આજે 5 વાગે આવી ગયા. આજે 5 વાગ્યા. ઘરેથી કેટલા વાગે નીકળો? 4 વાગે. 4. તો ગામ નેરસુર. નેરસુરથી અહીંયા આવ્યા છો તમે? નેરસુર. તમારે? રણાપુર, લીલર, ગડોઈ, રાસરડા, ખરોદા. તમે? મંડાવ, ખરજ. તમે? બોરવાણી. તમે ભાઈ? જાળદ. તમે? વિજાગઢ. તમે? બાવકા, મોટીનાટ, દસલા, નગરાળા, સાંગાફળિયા, ધામડા, વાંકિયા. કયું? કતવારા વાંકિયા. તમે? મુવાલિયા. બેન તમે? મંડાવ, જાલદ, ભીટોડી. તમે કયા ધોરણમાં ભણવા જાય છે બકાતું? હે? ચોથામાં. જરા જોરથી બોલ. તું કયા ધોરણમાં ભણે? 7મામાં. તો તમારા સાહેબો શું કહે છે? જય જોહાર, જય આદિવાસી. અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. લોકોના ઘરે ઘરે જઈ અને પાર્ટીના સદસ્ય બનાવવા માટે રાત દિવસ મહેનત થઈ રહી છે. અને બીજી બાજુ ગામડાના લોકોને કેવાયસી માટે દરબદર જગ્યાએ ભટકવું પડી રહ્યું છે. પંચાયતના અને સરપંચના માધ્યમથી જે કાર્ય ગામમાં જ થવા જોઈએ તે ગામમાં થતા નથી. તલાટી, સરપંચ, ગ્રામ સેવક શું કામ કરી રહ્યા છે અથવા તેમને કોઈ ખબર નથી પડતી અથવા તેમને કોઈ પડેલી નથી તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લામાં અલગ અલગ ગામડાઓના લોકો જિલ્લા મથક પર 3 વાગ્યાથી લઈ 4 વાગ્યાથી લઈ અને આખો દિવસ લાઈનમાં લાગી રહે છે. 3-4 દિવસ સુધી એ લોકો લાઈનમાં લાગી અને દરબદર ભટકતા રહે છે. બેંકોમાં, જિલ્લાની પંચાયતોમાં, સેવા સદનમાં અને અલગ અલગ જગ્યાએ તેઓ કેવાયસી માટે દરેક જગ્યાએ લાઈનમાં લાગેલા છે. આધાર કાર્ડ એ માસ્ટર કાર્ડ છે. એ આધાર કાર્ડના અંદર વ્યક્તિની દરેક ડિટેલ હોવા છતાં પણ અત્યારે સરકાર નવા કાર્ડ કઢાવવા માટે, નવી કેવાયસી કરવા માટે લોકોને લાઈનોમાં લગાડે છે. આધાર કાર્ડના માધ્યમથી દરેક સેવાઓ નિઃશુલ્ક અને સરળતાથી મળી રહે તેમ છે. તે છતાં પણ અત્યારે ચૂંટણી કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તથા રાશન કાર્ડ, આધાર કાર્ડ, અમૃત કાર્ડ આવા અલગ અલગ પ્રકારના કાર્ડ કઢાવવા માટે આદિવાસી લોકોને, જે લોકો અભણ છે, ગરીબ છે, એમની વ્યવસ્થા નથી. તે છતાં પણ તે લોકોને ગ્રામ પંચાયતમાં સેવા મળતી નથી અને તે લોકો જિલ્લાની અલગ અલગ કચેરીઓમાં ફરતા થઈ ગયા છે. અને એવી જ આપણી પરિસ્થિતિ થઈ ગયેલી છે. આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? સરપંચ, તલાટી, ગ્રામ સેવક, તાલુકા જિલ્લા સભ્ય પ્રમુખ, MP, MLA આ બધા જ આદિવાસી હોવા છતાં પણ આદિવાસીઓને દરેક જગ્યાએ લાઈનોમાં લાગવું પડે છે. તો શું આ કામ ગ્રામ પંચાયતમાં ના થઈ શકે? અત્યારે તમે જુઓ તો ચરોતર અને મધ્ય ગુજરાતના ગામડાઓમાં જુઓ તો ત્યાં અલગ અલગ પ્રકારની માળખાકીય સુવિધાઓ છે. ત્યાં પંચાયતોમાં બધા જ કામ થાય છે. રોડ, રસ્તાઓ, વીજળી, પાણી
લાઇબ્રેરી, સ્કૂલો, હોસ્પિટલો, દરેક માળખાકીય સુવિધાઓ તમને ત્યાં જોવા મળશે. પરંતુ અત્યારે દાહોદના સરપંચો અને દાહોદના ગામડાઓનો કોઈ વિકાસ થયેલો નથી. તો એના પાછળ કોણ જવાબદાર છે? એ લોકોની જવાબદારી બને છે કે ગામમાં જ ગામનું કામ થઈ જાય અને તેના માટે વ્યવસ્થાઓ પણ કરેલી છે. તો ગામમાં જ આપણે કેમ વ્યવસ્થા ના કરાવડાવી શકીએ? જય જોહાર, જય આદિવાસી.